લગભગ આપણને સૌને આવા કંઈક અનુભવો થયા હોય છે, અથવા તો બીજા કોઈકને આવા અનુભવો થયા હોય એને આપણે સાક્ષી ભાવે જોયા હોય છે કે સાંભળ્યા હોય છે. વાત જાણે એમ છે કે કોઈક બે પરિવારો વચ્ચે કે કોઈક બે જૂથો વચ્ચે પ્રગાઢ સંબંધ હોય છે. આ સંબંધ કોઈ પણ પ્રકારના હોઈ શકે, લોહીના સંબંધ, સગપણના સંબંધ કે પછી સ્નેહના સંબંધ, કોઈ પણ પ્રકારના આ સંબંધ હોઈ શકે. આ સંબંધ એટલા બધા પ્રગાઢ હોય છે કે તેઓ એકબીજા માટે અધિકાર અને હકની લાગણી પણ અનુભવતા હોય છે. વળી આ જૂથોમાં કે પરિવારમાં કોઈક બે વ્યક્તિને એકબીજા માટે સવિશેષ સ્નેહ પ્રેમ હોય છે. ત્યારે આ જ ગ્રુપ કે આ જ પરિવારમાં બીજી કોઈક વ્યક્તિને આ બે વચ્ચેનો સ્નેહ ખૂંચતો હોય છે, એને નથી ગમતું, એને ખટકતું હોય છે. આથી એ શું કરે કે જે પેલી અતિ ભાવુક વ્યક્તિ છે એનું બ્રેઇન વોશ કરે છે, અને એ બ્રેઇન વોશ એટલી હદે કરે છે કે પેલો ભાવુક વ્યક્તિ આપા ખોઈ બેસે છે અને પોતાનું જે અતિ પ્રિય, જેની સાથે વધારે સ્નેહ છે એની સાથે એલફેલ બોલે છે કે એલફેલ વર્તન કરી બેસે છે. પેલો સામેવાળો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ 2-5 વખત આ ચલાવી લે છે, માફ કરી દે છે, કારણ કે એને પણ આ વ્યક્તિ પ્રિય છે. પરંતુ પછી એક સમય એવો આવી જાય છે કે આ બે વચ્ચેના સંબંધો પર એક મોટું ઉદ્ગાર ચિહ્ન મુકાઈ જાય છે અને જોનારાઓને પણ થાય છે કે શું આ બે વચ્ચે આવું થયું? અને આ સંબંધ લાંબા સમય સુધી કપાઈ જાય છે, અટકી જાય છે. પરંતુ પેલો જે ભાવુક વ્યક્તિ છે એને લાંબા સમયે પોતાની ભૂલ સમજાય છે અને એ એની પોતાની પ્રિય સ્વજન વ્યક્તિ પાસે જાય છે, પોતાની ભૂલ સ્વીકારે છે અને ફરીથી સંબંધને બાંધવા માટે એને આમંત્રણ આપે છે. ત્યારે પેલી સ્થિત પ્રજ્ઞ વ્યક્તિએ શું કરવું જોઈએ? મારી દ્રષ્ટિએ આ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિએ આ સંબંધને સ્વીકારી લેવો જોઈએ. પરંતુ હા, દૂધના દાઝેલા છાશ ફૂંકીને પી એ જ રીતે એણે આ સંબંધમાં હવે એક લક્ષ્મણ રેખા પોતે નક્કી કરી લેવાની હોય છે. પહેલાં જેટલું ઓળઘોળ નથી થવાનું અને પોતે આ સંબંધને સ્વીકારી લેવો જોઈએ, કારણ કે એ પોતે પણ તો સંબંધ પ્રિય, વ્યક્તિ પ્રિય, માણસ પ્રિય છે ને. છેવટે આપણે સૌ બધા જ વ્યક્તિ પ્રિય, સંબંધ પ્રિય, માણસ પ્રિય છે. આપણને બધાને જ સંબંધો ખૂબ ગમતા હોય છે. સામેથી કોઈ વ્યક્તિ આપણી સાથે જો સંબંધ બાંધવા માટે આવે તો આપણે એને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ, પરંતુ એક અંતર તો આપણે પોતે જ નક્કી કરવું જોઈએ. પોતાની લક્ષ્મણ રેખા પોતે જ દોરવાની હોય છે.